પશ્ચિમના દેશો પાસે સોમથી શનિ સુધી કોઈ પૂજા પાઠનો, કોઈ મંદિર દર્શનનો કોઈ જરૂર એ લોકોને લાગતી નથી. હા, રવિવારે સવારે 2 કલાક ચર્ચમાં જઈ આવે છે, બસ. આ હિસાબે 1 વર્ષના 52 રવિવાર 2 કલાક જવાનું, એટલે 104 કલાક 1 વર્ષમાં ચર્ચમાં જવાનું. અને એમાં ધર્મગુરુ જે કે એ સાંભળવાનું. પણ એ ધર્મગુરુએ શીખવાડ્યું, સ્કૂલો ખોલો, કોલેજો ખોલો, હોસ્પિટલો ખોલો, લોકોને ભણાવો, લોકોની બીમારીઓને સાજી કરો, લોકોને અનાજ પહોંચાડો, વસ્ત્રો પહોંચાડો, લોકોને જીવવા માટે મદદરૂપ બનો. કોઈ જરૂર નથી રોજે રોજ ચર્ચમાં આવવાની. માનવતા જીતી ગઈ. માણસને જીવાડો, માણસની સેવા કરો. અને આપણે ચૂકી ગયા. આપણો ધર્મ માણસને તો ધ્યાનમાં લેતો જ નથી. ભારતમાં આપણે તો માણસને મારી અને ઈશ્વરને જીવાડીએ છે. શું જરૂર છે આરસ પાણના પથ્થરની મૂર્તિ બનાવેલા ભગવાનને અત્યંત કિંમતી વાઘા દિવસમાં વેશ 3 વાર પહેરાવાના, દાગીના ચડાવવાના, દિવસમાં 3 વાર આરતી કરવાની, અત્યંત કિંમતી અનાજ, જમવાનું, રસોઈ, 56 ભોગ ચડાવવાના, અને બહાર મંદિરના પગથિયાથી 1 કિલોમીટર લાંબી ભિખારીઓની લાઈન જે દિવસોથી ભૂખી છે. શું જરૂર છે મોટા મોટા મંદિરો બનાવવાની? અમે તો આટલા બધા મંદિરો વિશ્વભરમાં બનાવ્યા, આટલા દેરાસરો બનાવ્યા. આ પૈસાની ગામડે ગામડે હોસ્પિટલો બની હોત, ગામડે ગામડે શાળાઓ બની હોત, તો શું ઈશ્વર નારાજ થાત? નહીં. આપણે માનવની સેવા કરવી છે, એ ધર્મ છે. એ જ ભૂલી ગયા.